દોસ્તો આ ભાઈ આવીને એની પત્નીને ઘરે લાગે છે, પણ એની પત્ની બહુ ગુસ્સે થઈને એના પતિને એક થપ્પડ મારી દે છે અને બોલે છે કે તમારી હિંમત પણ કેવી રીતે થઈ મને ટચ કરવાની। તો પતિ કહે છે ત્યારે હજુ આપણા લગ્નના 2 દિવસ જ થયા છે અને તું મારી સાથે આવો વર્તાવ કરી રહી છે। તો પત્ની કહે છે કે મારે નથી રહેવું તમારી સાથે, કેમ કે હું કોઈ બીજાને પ્યાર કરું છું। તો આ ભાઈ કહે છે કે તું કોઈ બીજાને પ્યાર કરે છે તો પછી મારી જોડે લગ્ન કરીને મારી જિંદગી શું કામ ખરાબ કરી। છોકરી કહે છે કે મારા લગ્ન જબરજસ્તી કરવામાં આવ્યા છે, એટલે મહેરબાની કરીને મારાથી દૂર રહેજો, કેમ કે હું તમને પતિનો દરજ્જો નહીં આપી શકું। તો પછી આ ભાઈ ઉદાસ થઈને જતો રહેશે અને બેગ લઈને બહાર આવે છે। તો પત્ની પૂછે છે કે કઈ જઈ રહ્યા છો? તો પતિ કહે છે કે હું નહીં પણ તું જઈ રહી છે, કેમ કે મારી જિંદગી તો ખરાબ થઈ જ ગઈ છે, પણ મારી સાથે રહીને તું તારી જિંદગી ખરાબ ના કર, તારા પ્રેમી પાસે જતી રહે। તો છોકરી કહે છે કે હું તો જતી રહીશ, પણ તમે તમારા ઘરવાળાઓને શું જવાબ આપશો? તો આ ભાઈ કહે છે કે હું ઘરવાળાઓને કહી દઈશ કે મારું ચક્કર કોઈ બીજી છોકરી સાથે ચાલી રહ્યું હતું અને એ વાતની તને જાણ થઈ ગઈ, એટલા માટે તું મને છોડીને જતી રહી। બસ આ છોકરીના પતિને છોડીને જતી રહેશે, પણ હવે તો આગળ એની સાથે જે થયું એ જોતા પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો। પછી આ છોકરીના બોયફ્રેન્ડના ઘરે આવી જાય છે અને કહે છે કે રુસ્તમ હવે હું હંમેશા માટે મારા પતિને છોડીને તમારી પાસે રહેવા માટે આવી ગઈ છું। તેનો બોયફ્રેન્ડ બોલે છે કે અરે તું પાગલ થઈ ગઈ છું, હવે મારે તારી કોઈ જરૂર નથી। તો છોકરી કહે છે કે રુસ્તમ તમે તો મને પ્યાર કરો છો અને તમે મને સોગન આપ્યા હતા 7 જન્મ જોડે રહેવાના। તો એનો બોયફ્રેન્ડ કહે છે કે સોગન ગયા બાળમાં હવે મારે તારી કોઈ જરૂર નથી અને આ છોકરીને ત્યાંથી કાઢી મૂકે છે। તો આ છોકરી ઉદાસ થઈને એના પતિ પાસે આવી જાય છે અને એના પતિને આ બધી વાત બતાવે છે। તો એનો પતિ કહે છે કે જોયું ને આપણા મા બાપ આપણા માટે જે પણ કરતા હોય છે આપણા સારા માટે જ કરતા હોય છે, લગ્ન કોઈ ખેલવાડ નથી। પછી આ છોકરીના પતિની માફી માંગે છે, તો આ ભાઈની પત્નીને માફ કરી દેશે।